ફોન આવ્યો તો કે માલની હારાફેરી કરવાની છે તો શેઠને માલ પકડી દેવો પડશે કારણ કે ફોન આવ્યો તો કે માલ ગોડાઉન પર ખૂટી ગયો નીકળવા દે મને ફટાફટ હવે આટલા રોડ પર કોઈ નેના સોકારે પણ ચેક કરે કે જવા નહીં દેવાનો જબરજસ્ત ચોરીનો માલ પકડાય આટલો ઉભો રહો ને કોઈ નેનું છોકરું જાય તો ના જવા દઉં કે ગોજો કે કેટલો ગોજો આ ગામમાં પેલા ગામમાં ટ્રાન્સફર થાય આ ચોરી કરાય આવી બુડો તો જેટલી સાવચેતી રાખવી પડે આ માલની હારાફેરી કરવા માટે કારણ કે ઓમ નાકે વાટ જોઈને બેસી રહ્યા હોય છે ફૂલ બાતમી રાખવી પડશે ઓહો હંતા જ હમો જો આગળ તો સાહેબ ઊભા થઈ ગયા છે અમારું આગળ વધે જેવું નહીં રાજભા કારણ કે કોક યુક્તિ કરવી પડશે 2 કેસ તો આપણા પર થઈ ગયા હા ત્રીજો થાય તો આજીવનમાં જેલમાં કોક રસ્તો કરવો પડશે માલ તો પકડવો તો પડશે શું કરવું શું ના કરવું કોક વિચાર કરો રાજભા તમારથી તો જાય એવો નહીં પણ કોક ઉપાય કરો યંત્રો ભાગવાનું ઉતાર કઈ આપણે શું કીધું અને હું કહું છું આ યંત્રો આવી ના પકાય હા ત્યાં ઓમ પકડીએ ને ઓમ કઈ કઈ ભાગવા ભાઈ ખબર પડે છે ને ઓ ચાહે મારા વર્ષો ડૂમ એ જ ના હું તું પછી યંત્રો ભાગ યંત્રો છે એવું ફોનમાં આવી હતી હા ફોનમાં આવી હતી ત્યાં તાઈ હા બરોબર છે રાજભા મેળ પડી ગયો કાકા શું છે એક કામ કરો હો આનું કામ મજૂરી જોવા તમે મજૂરી તો છીએ કે તારા ચોમાના બેહીને શું કરી કેટલી મજૂરી આવે મજૂરી તો ભાઈ આખા તારા 300 રૂપિયા મજૂરી આવે એક કોમ કરી આલશો હું કોમ કે હો 300 ના 3000 રૂપિયા આલી દઉં હું તઈ ભણે એધો હોય ને કે હું કહું આ શેઠ આવ્યા છે ને એ 300 ના 3000 રૂપિયા કે આપણે એવું કામ કરી દઉં અમે તો શેઠ મજૂરી જવા તૈયાર છીએ આ વસ્તુ છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હ કિંમતી હ આટલી ચોકડી અરોંડીને પેલ બાજુ મને આપી દેવાની ખાલી કશું વાંધો નહીં તમારી વસ્તુ કોઈ આગુ પાછું થાય ને તો મને કહેજો વસ્તુ અંધોય નહીં પણ એક હાથમાં પૈસા તો પેલા લઈ દઉં એ સાચી વાત કહી પણ વસ્તુ પોકી દો પોકી જાય તમારે વસ્તુ જોવું નહીં પણ હું કહું તો શું મને 1000 રૂપિયા એડવાન્સ રાખો વસ્તુ પેલી સાઈડ આવે એટલે બીજા 2000 રૂપિયા આપી દઉં તમને એ વાત સાચી વાત ભણ્યા કારણ કે અત્યારે કોઈનો ભરોસો નહીં આપણે તો મેં પડી ગયો કે આ શું કરે ડુમ તેને આવું એ મારા ભણું કોઈક નવું શીખીને આવ્યો છે વસ્તુ જોખમ વાળી છે હો ને સાચવવી પડશે જે હોય તમારે મજૂરી આવી ને પણ જોખમ વાળું કશું વાંધો તમારે ચોકડી અરોંડીને તમારી ચોકડી અંદોની તમારી વસ્તુ તમારે પહોંચે આવી જાય બીજું કશો વાંધો નહીં શું કેવું પણ સાચી વાત ભણ્યા આ શેઠની વસ્તુ છે ને જો મારી વાત સાંભળો તમે જો સાહેબ હાલ પેલા આગા પાછા જ થાય તમે હાલ હોય ઉભા રહો હું નીકળી જાઉં અને પછી પાછળથી કશો વાંધો નહીં શું કીધું તમે શાંતિથી નીકળી જાવ તો અમે અમારી રીતે પહોંચાડી આ બાજુ શું કીધું વસ્તુ હાથવજો હજી વારંવાર કહેતો જવું કશો હોય તમારી વસ્તુમાં લગી જાય ઓછી નહીં થાય તમે હેદવાન કરો બોલો તારા શેઠ આવી જાય 3000 રૂપિયા મજૂરી કીધી છે તે આ વસ્તુ ઇમોન્ટી વસ્તુ કહેવાય તેમ હોય સાચી વાત એ વસ્તુ રૂપિયા કોઈ આપણે અંદર શું થાય સાચી વાત પછી ધૂમ તેને કરવાનું પેલું બોલતો ના અને હું કહું આપણે જઈએ ને હા તો અંબાજી નામ લેવાનું છે જય એમ બે હવે એવી તો કરતા જતા હા વાળો 5 વાગ્યાનો વખતે મોણસ ને પણ કૂતરું એને નીકળ્યું રોડ પર કોઈ કૂતરોને ખાવા પડી ગયું શું તે કે ચોરી થઈ હા કો ગાવા લાગે હે ગાડી જાજો અરે કાકા આમ છેટા તો કે ના હોમ સાઈડ ચોય ને બજાર જતો તો સાધન કોઈ ના મળ્યું તે હેઠતો
એ તો તમારા સાધન અમારે ચેક કરવા દે પેલા હાકો સાહેબ કશું નહીં, જોઈ લ્યો કશો વાંધો નહીં. જોઈ અત્યારે લ્યો. આ હવામાં 5 વાગ્યા રોડ પર ઉભો રહો તરફની ચોરી થઈ જબરજસ્ત માલ ટ્રાન્સપોર્ટ કરે છે ટ્રાન્સફર કરે તે હું જો ના પાડું. આવું સાઈડમાં ગાડી સાહેબ બટેણું લેવાના પૈસા પૈસા તો. સાચું બોલજો ને ભેગડા ભારે થઈ જાય તમારો અને આ ચેક કરી કશું નહીં કહેતા હો તો લુગડો કાઢી નાખું. તમે તો ક્યાં કશું નહીં પણ અમારું કામ કામ હોય હું પણ નહીં. તારે બીજું તો હંતાડ્યું છે. ચોરી જબરજસ્ત થઈ ખબર પડે અને તમે જો તો થોડા વિચારીને જજો કે તરફની ચોરી થઈ આ ગામમાં પેલા ગામમાં માલ ટ્રાન્સપોર્ટ કરે હું હવામાં 5 વાગ્યાનો બોહું કશો વાંધો નહીં સાહેબ. આપણો કોઈ જોડી ના હોય તો પછી આપણો હની બીક. હા, આપણે કશું. સાચા છીએ. હવે નેકળવાનું કરો ફટલી ના કશો વાંધો નહીં. કશું તો મારા ધક્કો ખાશો તો પૈસાનો થોડા પોલા લીલી જેવા હતા 2-4 હાલે હોત ને તો પૈસા તો હાલો બધા કઈ હેડવાન કરે હોય બધે જો વચમાં કોઈ પોલીસ આવે ને તો તું કોઈ ભાઈ બોલતો ના. હું કીધું હું પણ અહીંયા સાહેબ ઉભા ના કરે કોઈ વસ્તુ તો મેલી છે એટલે તો એ મેળા જેવી નહીં એ ચીનો ગમે તેમ ફેંદે ને તો આ વસ્તુ હાથમાં યોના બિના જેવી. શું કીધું અને બોલવાનું નહીં થાય તો હું જવાબ આપ્યો પણ પેનું ના ભૂલતો. જય એમ બે આપણે તો અંબાજીનું જ નામ લેવાનું. શું કીધું? હા અહીંયા તો તાન એક કાકો તો આયા હતા જીવન તો કશું તો હતું આપણા કે પૈસા હતા એટલે અટાવ લેવા હતા આપણે ના પકડાય કે હા મારા વચ્ચે ક્યાં અંબાજી હાલ હેડ્યા હજી તો ભાદર હોય આવ્યો નહીં કશો હતો નહીં આટલો ઉભો રહું સાઈડમાં આવો બાઈક સાઈડમાં આવો પેલા સાઈડમાં આવો શું છે સાહેબ? શું છે? અરે હજી ભાદરમાં કેટલી વાર હાલ અંબાજી જવાનું હોય શોખ થઈ ગયો તો સાહેબ જવાનો અંબાજી. અને તો તમે અમે અંબાજી હતા સાહેબ પણ છે શું એ તો ક્યાં પછી તો રસ્તા કેમ બેમ બાંધો રસ્તાથી તમે અંબાજી હેડ્યા અમારે કેબનું ખાવાનું નથી ને એ કે અમે 10 અઘું હેડ્યા છીએ. કશો હતો નહીં મને ચેક કરવા દે પેલા આગો હજુ છે આમ તો છે શું? ગોજાની ચોરી જબરજસ્ત થઈ તમને ખબર હા સાહેબ અમને ક્યાં ખબર હે? આ ગામમાંથી પેલા ગામમાં માલ ટ્રાન્સફર કરે છે હવે 5 વાગ્યાનો હતો હું વખત ભોહું સાહેબ તમે અમે તો યાર એવા નહીં થાય. હા એ સાચી વાત. ચેક કરવા દે વાતા બહુ ચૌદસ ના કરતો ડુમ મારું ભણ્યા હું કાં મારું છું? ભણ્યા ના માનશો તમે બાપરે મથી ને મન કશું નહીં સાહેબ. મને શેમ્પુ છે જો એ મારા નહીં જોવાનું આ શેમ્પુ બધું શેમ્પુ આ નાવા ધોવાનું દીધો જો શેમ્પુ છે કે નહીં બધો કશું જ આટલો નહીં. બસ સાઈડ એટલો બરા કશું નહીં કશું નહીં સાહેબ જો કોણ છે? હું છે સાહેબ? બસ શાંતિ તો પણ રાખો સાહેબ બરાબર સીધા પર આવશે અરે સાહેબ, પેલા એ તો આગળ મારું પેટ વધી ગયું હોય. કશો હતો નહીં અને આવું કર લાવે મંદર એ તો મોહે. કશું નહીં સાહેબ. સાચું બોલો સાચું સાચું બોલો એ સાચું બોલો સાહેબ બરો મને ચેક કરો જાગો બરો સાહેબ શું કશું તમે નહીં. કે મોરવા નહીં જતા કે અમે અંબાજી જઈએ તમે અંબાજી જો એ મારે પકડી ગયા હવે હું કહું ભોળા ભૈયા કાઢા લાગીએ હું કીધું આવું હતો આવું હતો શું છે સાહેબ? આ ગોજો નહીં આવું હે શું બોલો સાહેબ સાચું બોલો ચોય લાયા તમે ચોય લાયા સાહેબ ચોય લાયા બોલો સાહેબ હું પકડી આગળ આના આની તો દોત કાઢી દીધું એક તો ચોરી એમાં લાયા બોલો સાચું આમ થોડા હોય સાઈડમાં આવો કે ચોય લાયા બોલો આ માલ ચોય લાયા તમે પેલા બોલો સાહેબ હું એક વાત કહું છું બોલો હું ક્યાં છું બોલો મને વાસણ એક મારતો તો ચોરી કરી લાયા કેવા તા આપે દઈ દો લઈ જાતો ચોય લાયા પણ આજતા વાંચું બોલો માલ એ કોણ પાછા પકડવાના કોઈ દે આ માલ ચોઈ આવ્યો ખરેખર રોજા સાચું બોલો આ માલ ચોઈ લાયા બોલો પેલા સાહેબ હું કહું આ માલ લાયા તો પેલા નો મને જા બાલ ફટલાઈ ડુંડું ટેરા ને હું બોલી નો જા બાલ ફટફટ સાહેબ પણ એનો સાહેબ હું તમને વાત કરું છું હું તમે હું શું કહેતું હતું કે તમે રસ્તામાં અધરો ભાગતા હતા ને ભણો બે કે
હા કે નહીં હું કામ વગર ની માં પાડું છું ફટલે વાત કરો ફટલે મારે મોડું નહીં કરવાનું નેત્રો ભાગતા હતા ને ઈ થઈને એક શેઠ ને ગયા હતા ઈ થઈને હા તે એમનો મન હું છે અમને ખબર નહીં સાહેબ એ નહીં કે તું કે નહીં આ તરસ નહીં માં દેખજે આ તું ઊંઘી જોજે કે તું કે મેઠું હા પણ સાહેબ આ તો મેઠું જ લાગે છે આ ઊંઘ તોય ખબર પડે મેઠું ખાવું જવું લાગે છે નાટક કરે બધા બેઠા નાટક કરે સાહેબ. સાચું બોલો સાહેબ, મારે સાચું બોલો આ વ્યક્તિનું નામ મારા શેઠે નોમ થઈ ચોખ્ખો પોકારો મારે પેલા બોલાડો જુઓ છે સાહેબ સાહેબ ભૂલ થઈ ગઈ એ સલામ પછી આ માર ચોખ્ખો પૂછે પોકારવાનો અરે હા ઓય બહેને તૂટી જાય તરત ધૂમ કરે આ માર પોકારવાનો ચોકર સાહેબ અમે તો શેઠને ચોકની બહાર કીધું હતું કેટલું નોમ બોમ ખબર ના નોમ નહીં આવતું ધોળો પત્તો ને એવું બધું આ બધો તમારે શું કરે આ તું કરો હા મારા ઓછા ના આવી ગયા માલ તો પકડાઈ ગયો પણ શેઠિયો ના પકડવાનો અને પેલો શેઠે જબરજસ્ત હતો મને પેલો આગળ નીકળી ગયો ને એ જ શેઠ લાગતો હતો પણ મને લાગે હવે પૈસા ખાવા બાંધ કરી અને આ ભાઈને હાલ દીધેલું હોય પણ કશો હતો નહીં શેઠિયો તો હાથમાં હશે તમ નહીં આવે માલ તો હાથમાં આવી ગયો કે કશો ને જઈને જમા કરાવી નાખું